तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર આજરોજ તારીખ 24/1/2024 ના રોજ જૂનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટી જૂનાગઢ જિલ્લા દેવેનભાઈ વાણવી ડો માકડિયા સાહેબ રણજીત ગોહિલ નિખિલ ચૌહાણ અને નામી અનામી કાર્યકર્તાઓએ આ આવેદનપત્રમાં જોડાયા દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ વિશે જે ટિપ્પણી કરી એ સંદર્ભે અમિત શાહ માફી માગે तो ये माफी मांगे અને એને તમામ બંધારણીય હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવે। આજની તારીખે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી અમિત શાહ દ્વારા જે હું ડૉક્ટર જયંતિ માકડિયા મહામંત્રી ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટી આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો દ્વારા 17મી તારીખે દેશની સંસદમાં દેશના ગૃહમંત્રી દ્વારા બંધારણના ઘરવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલો હતો। જે ગૃહમંત્રીને દેશના નાગરિકોની સન્માન અને સુરક્ષા જાળવવાની જવાબદારી છે એ જ્યારે ભરી સંસદમાં રાષ્ટ્રપુરુષ દેશના બંધારણના ઘડવૈયા અને આ દેશના 85% બહુજન સમાજના જે ઉદ્ધારક ભગવાન છે એમના વિશે જે એમનું અપમાન થાય એ પ્રકારની સંસદમાં જે ટિપ્પણી કરવામાં આવી છે તે ઘોર બેદરકારીપૂર્વક ઇરાદાપૂર્વક અને બાબા સાહેબનું અપમાન કરવા માટે જ કરવામાં આવ્યું હોય એવું ફલિત થાય છે। એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભરી સંસદમાં જે રીતે એણે અપમાન કર્યું છે એવી જ રીતે આ જે દેશના અમિત શાહ ગૃહમંત્રી એણે ભરી સંસદમાં આ દેશના નાગરિકોનું આ દેશના બહુજન સમાજનું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન સંદર્ભે એમણે માફી માગવી જોઈએ અને જો એ દેશના રાષ્ટ્રપુરુષોનું સન્માન ના જાળવી શકતા હોય દેશના નાગરિકોનું સુરક્ષાનો જ કરી શકતા હોય તો એણે એના કોઈ પણ બંધારણીય હોદ્દા ઉપર રહેવા માટે એ લાયક નથી એવું અમે સમગ્ર દેશના બહુજન સમાજ પાર્ટી વતી અમે આ સંસદને માંગણી કરીએ છીએ। અમે આજનું જે અમારું આવેદનપત્ર છે એ મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને લખીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ કે દેશના ગૃહમાં જે રીતે બાબા સાહેબનું અપમાન થયું છે તો એ સંવિધાનિક અપમાન છે અને સંવિધાનિક સર્વોચ્ચ પદ ધરાવતા રાષ્ટ્રપતિ શ્રીએ આ જે વાત કરી છે એના સંદર્ભમાં કાયદાકીય રીતે પગલાં લઈ અને એમને તમામ સંવિધાનિક પદોથી હટાવવા જોઈએ એવી અમારી ઉગ્રપણે માંગણી છે। બસપા સુપ્રીમ માયાવંતીજીએ એવું એલાન કર્યું છે ભારત બંધનું માફી નહીં માગે ને તો અમે ભારત બંધનું એલાન આપ એમાં શું કહેવા માંગો છો? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી બહેન કુમારી માયાવતીજીએ આજના 24 તારીખને દિવસે
સમગ્ર જિલ્લા મથકો પૂરે દેશના તમામ જિલ્લા મથકોએ ધરણા અને આવેદનનો કાર્યક્રમ આપેલો છે. આ કાર્યક્રમના સંદર્ભમાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમગ્ર ભારત બંધના એલાનનું પણ આયોજન તૈયારી કરવા માટેનું અમને સૂચનાઓ મળી છે. અને જો રાષ્ટ્રપતિશ્રી કે પછી સંસદના સંચાલકો દ્વારા જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો તમામ જિલ્લાઓ અને આખો દેશ જેવી રીતે 2 એપ્રિલ 2018ના સમગ્ર દેશને ચોકઅપ કરવામાં આવ્યો હતો, બંધ કરવામાં આવ્યો હતો, એવી જ રીતે આ દેશના બહુજન સમાજ જે છે આ દેશને ફરી એક વખત બંધ, સંપૂર્ણપણે બંધ પાડવાનો એલાન જે છે એ અમે હોંશે ઉપાડી અને દેશની ગલીઓ, શહેરોના રોડ બ્લોક કરવા માટેના પણ અમે કાર્યક્રમ આપવાના છીએ. મેંદરડા ખાતે અંતિમ ધામ નવીનીકરણ અને દેવી દેવતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મેંદરડા નગરની સોનાપુરી સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજાયો. મેંદરડા નગરનું અંતિમધામ વર્ષો જૂનું અને ખખડધજ હાલતમાં ફેરવાયું હતું, જેનું નવીનીકરણ કરવું ફરજિયાત થયેલ હતું. ત્યારે સરકારશ્રી દ્વારા અને રાજકીય રીતે પણ કોઈ પણ નેતાઓ આગળ આવ્યા ન હતા. ત્યારે એક બેઠક યોજાઈ હતી, જેમાં સોનાપુરી સમિતિ બનાવવામાં આવેલ હતી. अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो